નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથેમેટિક્સની અંદર. આજે આપણે ભણીશું અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક એટલે કે ફ્રેક્શન એન્ડ ડેસિમલ ફ્રેક્શન. તેમાં પહેલો પ્રશ્ન આ રીતનો છે કે 0.32 ને એટલે કે 0.32 ને એટલે કે 0.32 ને એટલે કે 0.32 ને 8 વડે ભાગતા એટલે કે 8 વડે ડિવાઈડ કરતા શું એટલે કે વોટ જવાબ એટલે કે આન્સર આવે. અને ઓપ્શન્સ આ પ્રમાણેના છે: 0.00004, 0.004, and 0.4. હવે આગળ સૌપ્રથમ તો આ 0.32 ને આ 0.32 ને આ 8 વડે ભાગ આપવાનો છે. ફરીથી એકવાર once again આ 0.32 ને આ 0.32 ને આ 8 વડે ભાગ આપવાનો છે. એટલે કે આ 0.32 ને 8 વડે ડિવાઈડ કરવાના છે. હવે આગળ નાવ અહેડ નાવ ફોરવર્ડ ઇક્વલ બરાબર શું થાય તો જુઓ. સી સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 0.32 એટલે 0.32 ના છેદમાં 6 થાય. ફરીથી એકવાર આ 0.32 એટલે 0.32 ના છેદમાં 6 થાય. એટલે કે 32 ના છેદમાં 6 થાય. 32 ના છેદમાં 100 થાય. 32 ના છેદમાં 6 થાય. બીકોઝ કારણ કે આ 0.32 માં આ બે અંકો પછી after 2 digits આ દશાંશ ચિહ્ન એટલે કે પોઈન્ટ એટલે કે ડેસિમલ સાઇન છે. આ ડેસિમલ સાઇન છે. માટે ધેરફોર આ છેદમાં એટલે કે ભાગાકારમાં એટલે કે ભાગમાં એટલે કે ભાગ્યામાં એટલે કે ડિનોમિનેટરમાં 100 લખાય એટલે કે 100 લખાય. એટલે કે એકડા ઉપર 2 0 લખાય. એકડા ઉપર 2 0 લખાય. ટૂંકમાં ઇન શોર્ટ આ 0.32 એટલે 32 ના છેદમાં 6 થાય. 32 ના છેદમાં 100 થાય. 32 ભાગ્યા 100 થાય. આગળ અહેડ આ 8 ને આપણે 8 ના છેદમાં 1 એમ લખી શકીએ. એટલે કે 8 ને આપણે 8 ભાગ્યા 1 એમ લખી શકીએ. હવે આગળ આ ભાગ્યાનું ગુણ્યા કરવું હોય, આ ભાગ્યાનું
ગુણ્યા કરવું હોય, એટલે કે ડિવાઇડેડ નું ઇન્ટુ કરવું હોય, ડિવાઇડેડ નું ઇન્ટુ કરવું હોય તો તેના માટે આ સંખ્યાને ઉલટાવીને એટલે કે પલટાવીને લખવાની હોય છે. મતલબ કે મીન્સ કે આ અંશને છેદમાં અને આ છેદને અંશમાં લખવાનો હોય છે. એટલે કે ડિનોમિનેટરને ન્યુમેરેટરમાં એન્ડ આ ન્યુમેરેટરને ડિનોમિનેટરમાં લખવાનો હોય છે. એટલે અહીંયા હિયર આ 1/8 લખાશે. 1/8 લખાશે. ક્યારે? તો જ્યારે વેન આ ભાગ્યાનો ગુણ્યા કરવામાં આવે ત્યારે, આ ભાગ્યાનો ગુણ્યા કરવામાં આવે ત્યારે. હવે આગળ આ 8 ચોક 32 થાય. 8 ચોક 32 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ જુઓ. સૌપ્રથમ ઉપર આ 4 એકુ 4 થાય. આ 4 એકુ 4 થાય. 4 એકુ 4 થાય. આગળ આ છેદનો છેદ, ભાગાકારનો ભાગાકાર. પછી અહીંયા ભાગમાં આ 100 બચેલા છે. 100 બચેલા છે. હવે આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ અહીંયા હિયર આ છેદમાં એટલે કે ભાગાકારમાં એટલે કે ભાગમાં એટલે કે ભાગ્યામાં એટલે કે આ ડિનોમિનેટરમાં 100 છે. ડિનોમિનેટરમાં 100 છે એટલે કે 100 છે. એટલે કે એકડા ઉપર 2 શૂન્ય લાગેલા છે. એકડા ઉપર 2 શૂન્ય લાગેલા છે. માટે therefore point એટલે કે દશાંશ ચિહ્ન, point એટલે કે દશાંશ ચિહ્ન 2 અંકો પછી લાગે. 2 અંકો પછી લાગે. after 2 digits લાગે. after 2 digits લાગે. એટલે આગળ સૌપ્રથમ આપણે આ 4 ને 04 એમ લખી શકીએ. ફરીથી એકવાર આપણે આ 4 ને 04 એમ લખી શકીએ. 4 ને 04 એમ લખી શકીએ. એટલે પોઈન્ટ એટલે કે દશાંશ ચિહ્ન આ 2 અંકો પછી after 2 digit અહીંયા હિયર લાગે. એટલે કે આપણને 0.04 મળે. આપણને 0.04 મળે. હવે આગળ આપણે આ પોઈન્ટ પહેલા 0 લખી શકીએ. આપણે આ પોઈન્ટ પહેલા 0 લખી શકીએ. એટલે કે 0 લખી શકીએ. before point આપણે 0 લખી શકીએ. તેનાથી કાંઈ પણ ફરક પડતો નથી. કાંઈ પણ ચેન્જ આવતો નથી. માટે therefore આ 0.32 ભાગ્યા 8 બરાબર આ 0.04 થાય. 0.04 થાય. that is આ 0.32 ને 8 વડે ભાગતા 0.04 જવાબ આન્સર આવે. માટે આ ઓપ્શન સી
વિકલ્પ સી તમારો રાઈટ ઓપ્શન થાય, સાચો વિકલ્પ થાય. હવે આગળ બીજો સવાલ આ રીતનો છે કે 0.1 ને એટલે કે 0.1 ને એટલે કે 0.1 ને એટલે કે 0.1 ને 8 વડે ભાગતા શું જવાબ આવે? અને ઓપ્શન્સ આ પ્રમાણેના છે 1.25 0.125 0.125 and 0.00125. હવે આગળ સૌપ્રથમ તો આ 0.1 ને 8 વડે ભાગવાના છે. આ 0.1 ને આ 8 વડે ભાગવાના છે. આ 0.1 ને આ 8 વડે ભાગવાના છે. એટલે કે આ 0.1 ને 8 વડે ડિવાઈડ કરવાના છે. 0.1 ને આ 8 વડે ડિવાઈડ કરવાના છે. આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ, સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 0.1 એટલે આ 0.1 ના છેદમાં 10 થાય. ફરીથી એકવાર once again આ 0.1 એટલે 0.1 ના છેદમાં 10 થાય. એટલે કે 1 ના છેદમાં 10 થાય. 1 ના છેદમાં 10 થાય. બીકોઝ કારણ કે આ 0.1 માં આ એક અંક પછી પોઈન્ટ છે. આ એક અંક પછી પોઈન્ટ છે. આફ્ટર 1 ડિજિટ પોઈન્ટ છે. આફ્ટર 1 ડિજિટ પોઈન્ટ છે. માટે ધેરફોર છેદમાં એટલે કે ભાગાકારમાં એટલે કે ભાગમાં એટલે કે ભાગ્યામાં એટલે કે ડિનોમિનેટરમાં 10 લખાય. એટલે કે 10 લખાય. એટલે કે એકડા ઉપર એક શૂન્ય લખાય. એકડા ઉપર એક શૂન્ય લખાય. ટૂંકમાં ઇન શોર્ટ આ 0.1 એટલે 1 ના છેદમાં 10 થાય. 1 ના છેદમાં 10 થાય. આગળ આ મુખ્ય છેદનો મુખ્ય છેદ એટલે કે મુખ્ય ભાગાકારનો મુખ્ય ભાગાકાર. આગળ આ મુખ્ય છેદમાં એટલે કે મુખ્ય ભાગાકારમાં આ 8 છે 8 છે 8 છે 8 છે. હવે આગળ આ અંશનો છેદ છેદમાં જાય. એટલે કે આ અંશનો છેદ આ છેદ સાથે ગુણાઈ જાય. એટલે કે આ મુખ્ય છેદ સાથે ગુણાઈ જાય. એટલે કે આ 10 અને 8 નો ગુણાકાર થઈ જાય. આ 10 અને 8 નો ગુણાકાર થઈ જાય. એટલે આગળ આ બરાબરનો બરાબર, ઇક્વલનું ઇક્વલ. આગળ આ 1 નો 1 પછી આ છેદનો છેદ ભાગાકારનો ભાગાકાર. પછી આ છેદમાં 10 ગુણ્યા 8 થાય. 10 ગુણ્યા 8 થાય. એટલે કે આ 10 અને 8 નો ગુણાકાર થાય. આગળ હવે આ બરાબરનો બરાબર. આગળ અહેડ આ 1
એકનો એક, એકનો એક. આગળ આ છેદનો છેદ, પછી છેદમાં આ 10 અઠ્ઠાન 80 થાય, 10 અઠ્ઠાન 80 થાય. એટલે કે 10 અને 8 નો ગુણાકાર એટલે કે મલ્ટીપ્લિકેશન એટલે કે પ્રોડક્ટ આ 80 થાય એટલે કે 80 થાય, 80 થાય. હવે આગળ જો આપેલ અપૂર્ણાંકને એટલે કે ફ્રેક્શનને દશાંશ અપૂર્ણાંકમાં એટલે કે ડેસિમલ ફ્રેક્શનમાં રૂપાંતર કરવો હોય, એટલે કે કન્વર્ટ કરવો હોય તો તેના માટે આ છેદમાં એટલે કે ભાગાકારમાં એટલે કે ભાગ્યામાં એટલે કે ભાગમાં એટલે કે ડિનોમિનેટરમાં 10 10 100 1000 વગેરે etc લાવવાના હોય છે. એટલે કે એકની ઉપર શૂન્ય લાવવાના હોય છે. એટલે અહીંયા આપણે આ 80 ને 125 વડે ગુણીએ. આપણે આ 80 ને 125 વડે ગુણીએ તો આ 125 ગુણ્યા 80, આ 125 ગુણ્યા 80 બરાબર 10,000 થઈ જાય. એટલે કે 10,000 થઈ જાય. એટલે કે છેદમાં 10,000 આવી જાય. એટલે કે એકડા ઉપર શૂન્ય આવી જાય. હવે આગળ નાવ અહેડ આ છેદને 125 વડે ગુણવામાં આવે. તો then આ અંશને પણ આ 125 વડે ગુણવું પડે. તો જ ફેર એટલે કે ટ્રુ કહેવાય. એટલે આગળ આ ઇક્વલનો ઇક્વલ, બરાબરનું બરાબર. હવે આગળ આ 125 એકુ 125 થાય, 125 એકુ 125 થાય. એટલે કે 125 અને 1 નો ગુણાકાર 125 થાય. આગળ આ છેદનો છેદ અને છેદમાં આ ગુણાકાર 10,000 થાય છે. એટલે કે એકડા ઉપર 4 શૂન્ય લાગે છે. એટલે કે આ 125 અઠાણ આ 125 અઠાણ 1000 થાય. ફરીથી એકવાર આ 125 અઠાણ 1000 થાય. અને આ જીરો પાછળ હજુ પણ લાગી જાય. હવે આગળ આ છેદમાં એટલે કે ભાગાકારમાં એટલે કે ભાગમાં એટલે કે ભાગ્યામાં એટલે કે આ ડિનોમિનેટરમાં 10,000 છે. એટલે કે એકડા ઉપર 4 શૂન્ય છે. માટે therefore point એટલે કે દશાંશ ચિહ્ન
4 અંકો પછી લાગે, 4 અંકો પછી લાગે. આફ્ટર 4 digits લાગે, આફ્ટર 4 digits લાગે. એટલે હવે આગળ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ 125 ને 0 125 એમ લખી શકીએ. આપણે આ 125 ને 0 125 એમ લખી શકીએ. 0 125 એમ લખી શકીએ. હવે આગળ પોઈન્ટ એટલે કે દશાંશ ચિહ્ન, પોઈન્ટ એટલે કે દશાંશ ચિહ્ન આ 4 અંકો પછી એટલે કે આફ્ટર આ 4 digits, આફ્ટર આ 4 digits અહીંયા હિયર લાગશે, અહીંયા હિયર લાગશે. એટલે કે આપણને પોઈન્ટ 0 125 મળે, આપણને પોઈન્ટ 0 125 મળે. હવે આગળ આપણે આ પોઈન્ટની પહેલા 0 લખી શકીએ, બિફોર પોઈન્ટ 0 એટલે કે 0 લખી શકીએ. તેનાથી કાંઈ પણ ફરક પડતો નથી, કાંઈ પણ ચેન્જ આવતો નથી. માટે ધેરફોર આ 0.1 ભાગ્યા 8 બરાબર 0.0125 થાય. ધેટ ઇઝ આ 0.1 ને 8 વડે ભાગતા 8 વડે ડિવાઈડ કરતા આ 0.0125 જવાબ એટલે કે આન્સર થાય. માટે ધેરફોર આ વિકલ્પ સી તમારો સાચો વિકલ્પ થશે. હવે આગળ ત્રીજો પ્રશ્ન આ રીતનો છે કે 43/2 ગુણ્યા 5/3 એટલે કે 43/2 into 5/3 એટલે કે 5 ક્યુબ માં કેટલા અંકો પહેલા દશાંશ ચિહ્ન એટલે કે પોઈન્ટ એટલે કે ડેસિમલ સાઇન હશે. એટલે કે દશાંશ ચિહ્ન પછી કેટલા અંકો હશે, દશાંશ ચિહ્ન પછી આફ્ટર કેટલા અંકો હશે, કેટલા ડિજિટ્સ હશે. અને ઓપ્શન્સ આ પ્રમાણેના છે 3, 4, 5 and 7. હવે આગળ સૌપ્રથમ તો આપણી પાસે આ 43 ના છેદમાં આ 2/4 ગુણ્યા 5/3 છે. ફરીથી એકવાર આપણી પાસે આ 43 ના છેદમાં 2/4 ગુણ્યા 5/3 છે. ફર્સ્ટ ઓફ ઓલ we have 43 upon 2/4 into 5 cube છે 5/3 છે. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ. સૌપ્રથમ આ 43 ના 43 આ છેદનો છેદ. આગળ 2/4 એટલે 2 ગુણ્યા 2 થાય. 2/4 એટલે 2 ગુણ્યા 2 થાય. એટલે
ગુણાકારમાં 4 વાર લખાય. આ 2 ને ગુણાકારની અંદર આ 4 વાર લખાય. 4 વાર લખાય. આગળ આ ગુણ્યાનો ગુણ્યા. આગળ આ 5 ની 3 ઘાત એટલે 5 નો ઘન બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 5 થાય. એટલે કે આ 5 ને ગુણાકારમાં 3 વાર લખાય. આ 5 ને ગુણાકારની અંદર આ 3 વાર લખાય. 3 ટાઈમ્સ લખાય. આગળ આ બરાબરનો બરાબર, ઇક્વલનો ઇક્વલ. હવે આગળ આ 43 ના 43, આ છેદનો છેદ, ભાગ્યાનો ભાગ્યા. આગળ આ 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 થાય. ફરીથી એકવાર આ 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 થાય. 16 થાય. એટલે કે 2 ની 4 ઘાત બરાબર 16 થાય. 16 થાય. 16 થાય. આગળ આ ગુણ્યાનો ગુણ્યા પ્રોડક્ટ. હવે આગળ આ 5 55 25 અને 25 50 125 થાય. ફરીથી એકવાર આ 5 55 25 અને 25 50 125 થાય. 125 થાય. એટલે કે 5 નો ઘન એટલે કે 5 ની 3 ઘાત બરાબર 125 થાય. 125 થાય. આગળ આ ઇક્વલનો ઇક્વલ, બરાબરનો બરાબર. આગળ આ 43 ના 43, આ છેદનો છેદ, ભાગાકારનો ભાગાકાર. આગળ આ 16 ને આપણે 2 ગુણ્યા 8 એમ લખી શકીએ. મતલબ કે મીન્સ કે અર્થાત આ 2 અઠામ 16 થાય. 2 અઠામ 16 થાય. આગળ આ ગુણ્યાનો ગુણ્યા, પછી આ 125 ના 125, આ 125 ના 125. આગળ આ બરાબરનો બરાબર, ઇક્વલનો ઇક્વલ. આગળ આ 43 ના 43, આ છેદનો છેદ, ભાગાકારનો ભાગાકાર. હવે આગળ આ 125 અઠાણ 1000 થાય. 125 અઠાણ 1000 થાય. અને 1000 ગુણ્યા 2, 1000 ગુણ્યા 2, 1000 ગુણ્યા 2 એટલે કે 1000 ના ડબલ, બમણા, 2 ગણા, ટ્વાઇસ 2000 થાય. 2000 થાય. 2000 થાય. 2000 થાય. એટલે કે આ ત્રણેય સંખ્યાઓનો ગુણાકાર, મલ્ટીપ્લિકેશન, પ્રોડક્ટ આ 2000 થાય. 2000 થાય. 2000 થાય. હવે આગળ જો આપેલ અપૂર્ણાંકને એટલે કે ફ્રેક્શનને દશાંશ અપૂર્ણાંકમાં એટલે કે ડેસિમલ ફ્રેક્શનમાં રૂપાંતર કરવો હોય, એટલે કે કન્વર્ટ કરવો હોય, તો તેના માટે છેદમાં એટલે કે ભાગાકારમાં એટલે કે ભાગમાં એટલે કે ભાગ્યામાં એટલે કે ડિનોમિનેટરમાં આ 10, 100, 10,000, 10,000 વગેરે etc લાવવાના હોય છે. એટલે કે ધેટ ઇઝ એકડા ઉપર મીંડાઓ લાવવાના હોય છે. એકડા ઉપર મીંડાઓ લાવવાના હોય છે. એટલે અહીંયા હિયર આપણે વી આ 2000 ને 5 વડે ગુણીએ. આ 2000 ને 5 વડે ગુણીએ તો 2000 ગુણ્યા 5, 2000 ગુણ્યા 5,
2000 ગુણ્યા 5 બરાબર ઇક્વલ 10,000 થાય, એટલે કે 10,000 થાય. એટલે કે છેદમાં એકડા ઉપર શૂન્ય આવી જાય, છેદમાં નીચે એકડા ઉપર શૂન્ય એટલે કે 0 આવી જાય. હવે આગળ જો છેદને 5 વડે ગુણવામાં આવે, છેદને 5 વડે ગુણવામાં આવે તો આ અંશને પણ 5 વડે ગુણવું પડે, આ અંશને પણ 5 વડે ગુણવું પડે, તો જ ફેર એટલે કે ધ્રુવ કહેવાય, ફેર એટલે કે ધ્રુવ કહેવાય. આગળ આ ઇક્વલનો ઇક્વલ, બરાબરનો બરાબર. હવે આગળ આ 43 અને 5 નો ગુણાકાર કરવાનો છે, તો તેમાં સૌપ્રથમ આ 5 અને 3 નો ગુણાકાર 5 તારી 15 થાય, 5 તારી 15 થાય, એટલે એક તમારી અહીંયા વધતી થાય અને 5 નીચે લખાય, 5 નીચે લખાય. આગળ 5 ચોક 20 થાય અને 20 ને 21 થાય, 21 થાય. અર્થાત 43 અને 5 નો ગુણાકાર 215 થાય, 215 થાય, 215 થાય. આગળ આ છેદનો છેદ અને છેદમાં આ 10,000 આવે છે, એટલે કે એકડા ઉપર 4 0 આવે છે, એકડા ઉપર 4 શૂન્ય આવે છે, એટલે કે આ 5 દુ 10 થાય, 5 દુ 10 થાય અને આ 3 0 પાછળ લાગી જાય, આ 3 0 પાછળ લાગી જાય. હવે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, અહીંયા હિયર આ છેદમાં એટલે કે ભાગાકારમાં આ 10,000 છે, એટલે કે એકડા ઉપર 4 શૂન્ય છે, એકડા ઉપર 4 શૂન્ય છે, માટે therefore point એટલે કે દશાંશ ચિહ્ન, point એટલે કે દશાંશ ચિહ્ન 4 અંકો પછી લાગે, after 4 digits લાગે. એટલે સૌપ્રથમ આપણે આ 215 ને 0,215 એમ લખી શકીએ, આપણે આ 215 ને 0,215 એમ લખી શકીએ. એટલે પોઈન્ટ એટલે કે દશાંશ ચિહ્ન આ 4 અંકો પછી એટલે કે આફ્ટર આ 4 digits અહીંયા હિયર લાગે, અહીંયા હિયર લાગે, એટલે કે આપણને પોઈન્ટ 0,215 મળે, આપણને પોઈન્ટ 0,215 મળે. અને આ પોઈન્ટ પહેલા તમે 0 લખી શકો, બિફોર પોઈન્ટ તમે 0 લખી શકો, તેનાથી કાંઈ પણ ફરક પડતો નથી, કાંઈ પણ ચેન્જ આવતો નથી. માટે therefore આ 43 ના છેદમાં 2 ની 4 ગુણ્યા 5 ની 3 બરાબર આ 0,0215 થાય, 0,0215 થાય. અને હવે આગળ આ 0,0215 માં આ 0,0215 માં આ પોઈન્ટ પછી એટલે કે આફ્ટર પોઈન્ટ આ 4 અંકો છે, આ 4 અંકો છે, એટલે કે 4 digits છે, 4 digits છે, 4 digits છે, એટલે કે આ 4 અંકો પહેલા પોઈન્ટ
આ 4 અંકો પહેલા પોઈન્ટ છે, before 4 digits પોઈન્ટ છે, before 4 digits પોઈન્ટ છે, that is એટલે કે આ 43 ના છેદમાં 2 ની 4 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત, 5 ની 3 ઘાત માં આ 4 અંકો પહેલા દશાંશ ચિહ્ન હશે, 4 અંકો પહેલા દશાંશ ચિહ્ન હશે, એટલે કે દશાંશ ચિહ્ન પછી 4 અંકો હશે, 4 અંકો છે, એટલે આ 4 એટલે 4 તમારો સાચો જવાબ થાય, એટલે કે આ ઓપ્શન બી તમારો રાઈટ ઓપ્શન થાય, કરેક્ટ ઓપ્શન થાય. અને હવે આગળ ચોથો પ્રશ્ન આ રીતનો છે કે જો એક 0.36 ને 0.36 ને 0.36 ને 0.36 ને અપૂર્ણાંક તરીકે એટલે કે ફ્રેક્શન તરીકે લખાય, રાઈટ કરાય તો then તેના છેદ અને અંશનો એટલે કે ડિનોમિનેટર and ન્યુમેરેટર નો તફાવત એટલે કે ભેદ એટલે કે ફરક એટલે ડિફરન્સ કેટલો હશે. અને ઓપ્શન્સ આ પ્રમાણેના છે, 16, 26, 34 and none એટલે કે એક પણ નહીં. હવે આગળ સૌપ્રથમ તો આપણી પાસે આ 0.36 છે, 0.36 છે. ફર્સ્ટ ઓફ ઓલ we have 0.36, 0.36. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ આ 0.36 એટલે આ 0.36 ના છેદમાં 6 થાય, આ 0.36 ના છેદમાં 6 થાય, એટલે કે 36 ના છેદમાં 6 થાય, 36 ના છેદમાં 6 થાય. બીકોઝ કારણ કે આ 0.36 માં આ બે અંકો પછી પોઈન્ટ છે, આફ્ટર 2 digits પોઈન્ટ છે, આફ્ટર 2 digits પોઈન્ટ એટલે દશાંશ ચિહ્ન છે, માટે therefore છેદમાં એટલે ભાગાકારમાં 100 લખાય, એટલે કે એકડા ઉપર 2 શૂન્ય લખાય, એકની ઉપર 2 શૂન્ય લખાય, 2 શૂન્ય લખાય. આગળ આ 36 એટલે 9 ચોક 36 થાય, એટલે 9 ગુણ્યા 4 બરાબર 36 થાય. આગળ આ 100 એટલે 25 ચોક 100 થાય, 25 ચોક 100 થાય, એટલે કે 25 અને 4 નો ગુણાકાર 6 થાય. એટલે આગળ આ 4 ઉપર નીચે સરખા હોવાથી ઇક્વલ હોવાથી કેન્સલ એટલે કે રદ થઈ જાય. એટલે આગળ બરાબર ઇક્વલ જુઓ અંશમાં ઉપર જુઓ આ 9 બચે, પછી આ છેદનો છેદ અને છેદમાં આ 25 છે, આ 25 છે, આ 25 છે. મતલબ કે મીન્સ કે આ 0.36 માં અંશ 9 છે અને છેદ 25 છે. ધેટ ઇઝ ન્યુમેરેટર
9 છે એન્ડ ડિનોમિનેટર 25 છે. ડિનોમિનેટર 25 છે. હવે આગળ આ 9 અને 25 નો 9 અને 25 નો એટલે કે 25 અને 9 નો 25 અને 9 નો એટલે કે અંશ અને છેદનો એટલે કે છેદ અને અંશનો છેદ અને અંશનો આ તફાવત શોધવાનો છે. ડિફરન્સ શોધવાનો છે. તફાવત ફાઇન્ડ કરવાનો છે. હવે આગળ આ તફાવત એટલે ડિફરન્સ મળે કઈ રીતે? આ તફાવત મળે કઈ રીતે? તો જુઓ સી આ તફાવત મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરવાથી મળે. તફાવત મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરવાથી મળે. એટલે અહીંયા આ 25 માંથી 9 બાદ થશે. 25 માંથી 9 બાદ થશે એટલે કે આ 25 માંથી આ 9 બાદ કરતા ઘટાડતા સબટ્રેક્ટ કરતા આપણને તફાવત મળે. આપણને તફાવત મળે એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ આ 25 ઓછા 9 બરાબર 6 થાય 16 થાય 6 થાય 16 થાય. ધેટ ઇઝ જો 0.36 ને અપૂર્ણાંક તરીકે લખાય તો તેના છેદ અને અંશનો તફાવત આ 16 થાય આ 16 થાય એટલે કે આ ઓપ્શન એ તમારો રાઈટ ઓપ્શન એટલે કરેક્ટ ઓપ્શન થાય.